તો અત્યાર સુધી ખાલી મેથીના ઢેબરા કે મેથીના થેપલા એવું સાંભળ્યું હશે અને તમને એવું લાગ્યું હશે કે બંને સેમ જ છે. હા, ઘણા લોકો માટે બંને સેમ હોય છે, પણ મારા માટે બંને અલગ છે. મારી જેમ બીજા ઘણા બધા બી લોકો છે જેની માટે બી મેથીના થેપલા અને મેથીના ઢેબરા બંને અલગ અલગ વસ્તુ છે. પણ આજે હું બનાવું છું મેથીના થેપલા. એ કેવી રીતે બનાવાય ને એ હું તમને બતાવીશ. નેક્સ્ટ વિડીયો મે બી મેથીના થેપલા વિશે, મેથીના ઢેબરા વિશે પણ હોઈ શકે, પણ પહેલાં આ જોઈ લઈએ આપણે. તો મેથીના થેપલા માટે સૌથી પહેલાં તેલ, મરચું, મીઠું, હળદર, ધાણા જીરું, અજમો, હિંગ, પાણી, તલ, આદુ મરચાં લસણની પેસ્ટ અને મેથી છે ધોઈને સમારી લીધેલી છે એ, અને આ છે ઘઉંનો રોટલીનો લોટ, જે નોર્મલી આપણે રોટલી બનાવીએ એ લોટ છે. તો સૌથી પહેલાં ઘઉંના લોટની અંદર આપણે મસાલો કરી નાખીએ. આપણે લીલા મરચાંની પેસ્ટ પણ નાખવાની છે, તો લાલ મરચું થોડું માપમાં નાખવાનું. લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, સાવ ચપટી હિંગ. અહીંયા મેં 1 મોટી ચમચી જેટલા તલ લીધેલા છે. આ નાખીને આપણે બરાબર આને મિક્સ કરી લઈએ. હવે આપણે આની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. નાની ચમચી છે એટલે મેં 2 ચમચી લીધી છે, તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ લઈ શકો છો આને. 1 વાટકી મેથીની ભાજી છે, એને મેં ઝીણી સમારીને પાણીમાં પલાળી લીધી હતી. અત્યારે એનું પાણી નિતારી અને આપણે આની અંદર નાખી દઈશું. હવે આપણે આની અંદર 2 ચમચી જેટલું તેલ નાખીશું અને બધું એકદમ પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણે પ્રોપર મિક્સ કરી લીધું છે. હવે બધા મસાલા, તેલ, પેસ્ટ, મેથી બધું એકરસ થઈ ગયું છે. હવે આપણે આની અંદર થોડુંક પાણી નાખીને લોટ બાંધવાનો છે. પણ હા, આપણે ધ્યાન રાખવાનું છે કે આ લોટ છે ને રોટલી જેટલો ઢીલો કે પરોઠા જેટલો ટાઈટ ના હોવો જોઈએ. એકદમ મીડિયમ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જો ડિપેન્ડ છે, તમને થેપલા ફૂલાવા હોય, મોસ્ટલી થેપલા ફૂલતા નથી હોતા, લોકો ફૂલેલા નથી બનાવતા હોતા. જ્યારે તમને એમને ફૂલાવા હોય તો રોટલી કરતાં થોડોક જ ટાઈટ લોટ બાંધવાનો હોય. જો નથી ફૂલાવતા તો થોડો ટાઈટ લોટ બાંધો. તો અજમો હું નાખવાનું ભૂલી ગઈ હતી, મેં પાછળથી નાખી દીધો છે. આની અંદર અજમો મિક્સ થઈ ગયો છે, જો દેખાતો હશે. તો આપણો લોટ બંધાઈને એકદમ રેડી છે, પ્રોપર મસળી પણ ગયો છે, જોઈ શકો છો. આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી છે. હવે હું આને એકદમ થોડુંક અડધી ચમચી જેટલું તેલ નાખીશ અને 10 મિનિટ માટે ઢાંકીને રવા દઈશ. તો 5-7 મિનિટ રહીને આપણો લોટ એકદમ સેટ થઈ ગયો છે. તો લોટના એક સરખા ગુલ્લા કરી નાખ્યા છે અને હવે આપણે થેપલાને વણી લઈએ. તો હવે આપણે એને શેકી લઈએ. જે આગળની સાઈડ છે એ ધીમા તાપે શેકવાની છે અને હવે કાચું પાકું થોડું થઈ ગયું છે, તો હવે આપણે એને પલટીશું અને ગેસ થોડો મીડિયમ કરશું. હવે આને તેલ સ્પ્રે કરી દઈશું, પલટી દઈશું. આપણા થેપલા રેડી છે. તો એ થેપલા આપણા રેડી છે મસ્ત, અને સુગંધ એક નંબર આવી રહી છે ને હવે ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. તો પેલા કાલે થેપલું જો એકદમ પેપર જેવો થેપલો બનાવે છે. દેવ દહીં વહી લાવો, ફ્રીઝમાં છે, આપો. કહીએ આપણા થેપલો. આજે આપણું જમવાનું બહુ જ સિમ્પલ છે અને બહુ જ કહેવાય ને એકદમ કોઈ બી વસ્તુ આમાં આ આપણું કહેવાય ને આમ કમ્ફર્ટ ફૂડ જેવું કહી શકાય. ગુજરાતીઓનું મતલબ ગુજરાતીઓ ક્યાંય બી જાય તો આ વસ્તુ હોય એટલે બીજું કંઈ માગે નહીં. અને આ જો બાકી એકદમ રોજ એવા